એક ક્વિક રિએક્શન મારે આપની પાસેથી જોઈએ છે। વધુ એક વખત મહત્વના સમાચાર કે જ્યાં કલોલ બેઠકની હવે આપને રિઝલ્ટ આપી દીધું, પરંતુ સ્થાનિક ચૂંટણીમાં મોટો ઉલટફેર અહીંયા સામે આવી રહ્યો છે। પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીની ચૂંટણીમાં હાર થઈ ગઈ છે, હારી ગયા છે ભૂપતભાઈ ભાયાણી। જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી હારના સમાચાર। આ મોટો ઉલટફેર તે માટે કારણ કે તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં અમાર સૌથી મોટા સમાચાર છે પૂર્વ એમએલએ ખુદ હારી ગયા છે ચૂંટણી। એમાં ફેક્ટર એવું છે સિદ્ધાર્થ કે પૂર્વ જે ધારાસભ્ય છે ભૂપત ભાયાણી તે જે ભેસાણની જિલ્લા પંચાયત સીટ પર હાર થઈ છે। આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે દિનેશ રૂપારેલિયા તેની જીત થઈ છે અને જે ભૂપત ભાયાણી છે તે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા હતા, આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા હતા, બાદમાં ભાજપમાં આવ્યા અને ફરી જિલ્લા પંચાયત સીટ પર તે હાલ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે 1700 મતથી તેમની હાર થઈ છે। જી જી આભાર અમાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે જણાવ્યું છે કે પહેલા ભાજપમાં આવ્યા બાદ આશા હતી કે જીતી જશે, પરંતુ તેઓ જીતી નથી શક્યા। એટલે સિદ્ધાર્થ ભૂપત ભાયાણીને બીજેપી પડ્યું નથી। પ્રશાંતભાઈ, એવું છે, આના બહુ બધા ફેક્ટર કામ કરતા। જેમ ભૂપત ભાયાણી આપમાંથી આવ્યા સૌથી પહેલા, ત્યારબાદ એ વિસાવદર ઉપર એમણે કેસ કર્યો, કેસ ચાલ્યો, કેસ છોડ્યો, પછી એની ચૂંટણી થઈ। એમાં વિસાવદરમાં ભાજપના 3 મજબૂત દાવેદાર, એક ભૂપતભાઈ પોતે, બીજા કિરીટભાઈ અને ત્રીજા હર્ષદભાઈ રીબડિયા જે ઓલરેડી કોંગ્રેસમાંથી ત્યાંથી આવતા હતા। આ ત્રણેય વચ્ચે ફાઇટ ચાલીને કિરીટ પટેલ ત્યાંથી હાર્યા હતા। એટલે એક તો ત્યાંનો સમાજ, બીજો ભૂપતભાઈ આમાં હારે ને એટલે આવતી વખતે વિધાનસભાના દાવેદારી કરી શકે નહીં। આ ભાજપનું આંતરિક રાજકારણ પણ આમાં કામ કરતું હોય, વત્તા વિસાવદરનો બેલ્ટ છે એટલે ગોપાલ ઇટાલિયા, તમે સમજો કે એનું બી એક ફેક્ટર કામ કરતું હોય અને સમાજ કામ કરતો હોય કે ભાઈ અત્યારે બીજા કોકને જીતાડો તો ભૂપતભાઈ આપણાથી થોડા આમાં કોમ્પિટિશનમાં આવશે નહીં। ઓવરઓલ તમે ક્યારના જે વાત કરો છો, સુરતમાં તમે જુઓ તો હજી જો વિસાવદરની વાત કરી સાથે ભાવનગરથી પણ સમાચાર। ભાવનગરમાં પણ સિહોર તાલુકાની બજુડ બેઠકમાં પરિણામ જેમાં આપનું ખાતું ખુલ્યું છે। ભાવનગરમાં પણ આપ પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે। બજુડ બેઠક પર આપ પાર્ટી જીત્યા હોવાના આપના ગોપાલ મેરનો 102 મતથી વિજય થયો છે। ક્વિક રિએક્શન, થોડું મતદાન ઓછું થયું એનું કારણ પણ એ છે કે નાના નાના માર્જિનથી જીત થઈ રહી છે, પરંતુ ભાવનગરમાં આપનું ખાતું ખુલ્યું છે। ભાવનગરમાં કોળી સમાજ જે છે મેઇન ફેક્ટર તરીકે કામ કરી ગયું છે કે જે રીતે જે કોળી સમાજના કારણે જે વિવાદ ઉભો થયેલો હતો અને ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ બહુ સારું એવું જોવા મળેલું હતું ભાવનગરની અંદર, અને ક્યાંક ને ક્યાંક જે આપણે કૃષિ મંત્રી જે છે એના કારણે જે ભારતીય જનતા પાર્ટીની અંદર બેઠકો, જમણવાર હોય, રેલી હોય, એ બધું જેના કારણે ભારતીય જનતા પાર્ટીને મત મળશે, પરંતુ જે જનતા જે છે એ ખરેખર આ વોટિંગની અંદર કન્વર્ટમાં જોવા મળ્યું છે। આપમાંથી સુધીર વાઘાણી ધારાસભ્ય છે ઓલરેડી અને ત્યાંના બી બહુ સ્થાનિક આગેવાન છે, આપમાં નહોતા ત્યારે પણ આગેવાન હતા, એટલે એમનું ફેક્ટર બહુ મોટું હોય છે। ભાવનગર પાલિકાના વોર્ડ નંબર 3 નું પણ પરિણામ આવ્યું છે। વોર્ડ નંબર 3 માં 3 બેઠક કોંગ્રેસના ફાળે, 1 બેઠક ભાજપના ફાળે ગઈ છે। મુકેશભાઈ, ખુશ તો હોત કે તું આજ એવી રીતની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે। પેનલ તોડીને 3 તમે લઈને આવ્યા છો। જલ્દી ક્વિક રિએક્શન છે કે કોઈ પણ